Hello friends, Rupam teacher here. How are you all? I hope you all are safe and enjoying lockdown. બધા લાંબા વેકેશનથી કંટાળ્યા છો બરાબર ને? તો લેટ્સ સ્ટાર્ટ સ્ટડી. હવે ભણવાનું શરૂ કરતાં પહેલાં કેટલીક જરૂરી સૂચનાઓ છે, તેને ચોક્કસ ફોલો કરશો તો જ ભણવાની મજા આવશે. દરેક જણાએ ટેક્સ્ટ બુક, નોટ, પેન સાથે લઈને બેસવું, જે તમને બધાને ખબર જ છે. દરેક ચેપ્ટર એક્સપ્લેન કરીશ એ પહેલાં તમારે એ ચેપ્ટર વાંચીને હાર્ડ વર્ડ્સ, ભારે શબ્દો તમારી નોટમાં પહેલેથી જ લખી રાખવા, જેથી હું જ્યારે એક્સપ્લેન કરીશ ત્યારે તરત તમે તેનો અર્થ લખી શકો અને આપણો ટાઈમ પણ બગડે નહીં. Friends, we are learning a language, not a subject. So vocabulary, શબ્દભંડોળ ખૂબ જ મહત્ત્વનું છે. અને ત્રીજું કે જ્યારે પણ આપણે નવો શબ્દ શીખીએ ત્યારે તેને યાદ રાખવો ખૂબ જ ડિફિકલ્ટ હોય છે. તેનો સ્પેલિંગ, અર્થ તો આપણે એને જુદી જુદી રીતે યાદ રાખતા હોઈએ છીએ. તો સૌથી સરળ ઉપાય છે એ શબ્દને આપણા રોજબરોજની વાતચીતમાં ઉપયોગ કરવાનો. એ શબ્દ તમે રોજ ઉપયોગ કરતાં શીખી લેશો તો તમને એ સરળતાથી યાદ રહી જશે. એઝ ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ ગ્રોસરી. ગ્રોસરી એટલે કરિયાણું. હવે આપણે દિવસમાં કરિયાણું આ શબ્દ ઘણીવાર ઉપયોગ કરતા હોઈએ છીએ. તો હવે આપણે કરિયાણાને બદલે ગ્રોસરી શબ્દ યુઝ કરીશું તો એ તમને સરળતાપૂર્વક યાદ રહી જાય છે. હા, ઘણા એવા શબ્દ હોય છે કે જે આપણે યાદ જ રાખવા પડે છે, ગોખવા પડતા હોય છે, કારણ કે એ આપણી રોજબરોજની વાતચીતમાં આવતા હોતા નથી. તો આ થઈ તમારે શબ્દભંડોળ તૈયાર કરવાની રીત. તો આપણે આજે સ્ટાન્ડર્ડ 9નું પહેલું ચેપ્ટર છે ચીતાઝ ટીયર્સ. તેનું આપણે આજે પ્રી ટાસ્ક શરૂ કરીશું. મિત્રો, પ્રી ટાસ્કમાંથી કોઈ ક્વેશ્ચન આન્સર પૂછાતા નથી એક્ઝામમાં, પરંતુ એના શબ્દભંડોળ તો આપણે હંમેશા યાદ રાખવા જ પડે. તો ચલો આપણે શરૂ કરીએ પ્રી ટાસ્ક. એમાં છે એ, રીડ ધ પેસેજ. હું વાંચીશ એની સાથે સાથે તમારે પણ એ લીટીની સાથે સાથે પેન કે પેન્સિલ રાખીને વાંચવું. લેટ્સ સ્ટાર્ટ. One day, Rosie went to a grocery shop to buy a packet of bread. When she saw that the shopkeeper was busy with the other customers, she stole some toffees from a jar. When she got back home, her mother asked her from where she had got the toffees. Rosie told her mother the truth. Her mother said, "It's really very bad to steal. The shopkeeper might not be looking at you, but dishonesty destroys faith in people. So one should never steal or lie." Rosie understood the words of her mother and went back to the shop to return the toffees to the shopkeeper. Rosie: "I am sorry for what I did." The shopkeeper: "It's okay dear, you are a good girl." તો આપણે જોઈએ હવે આમાં જે શબ્દો ભારે આપ્યા છે કે ગ્રોસરી. તો ગ્રોસરી એટલે કરિયાણું. ગ્રોસરી શોપ, કરિયાણાની દુકાન. ટુ બાય. ટુ બાય એટલે ખરીદવું. ટુ પરચેઝ. ટુ શોપ. જે સિમિલર વર્ડ્સ છે એ પણ સાથે સાથે લખતા રહેજો. અ પેકેટ ઓફ બ્રેડ. તો એ બ્રેડનું પેકેટ ખરીદવા માટે ગ્રોસરી દુકાનમાં ગઈ. When she saw that the shopkeeper was busy with the other customers. કસ્ટમર્સ એટલે ગ્રાહક, ક્લાયન્ટ, કન્ઝ્યુમર્સ. કે એણે જોયું કે દુકાનદાર જે છે એ બીજા કસ્ટમર્સ સાથે બિઝી છે, વ્યસ્ત છે. તો એણે શું કર્યું? She stole. Stole means it's a past tense of steal. STEAL. સ્ટીલ એટલે ચોરી કરવી. એનું ભૂતકાળનું રૂપ છે સ્ટોલ. એણે એક બરણીમાંથી થોડીક ચોકલેટ્સ ચોરી કરી લીધી. When she got back home, her mother asked her from where she had got the toffees. એના હાથમાં
ચોકલેટ્સ જોઈને એની મમ્મીએ કહ્યું કે આ તે ટોફીસ ક્યાંથી લીધી. રોઝી ટોલ્ડ હર મધર ધ ટ્રુથ. એણે ટ્રુથ મીન્સ સાચું, એ સાચું બોલી ગઈ. ત્યારે એની મમ્મીએ શું કહ્યું? ઇટ્સ રિયલી વેરી બેડ ટુ સ્ટીલ. ટુ સ્ટીલ એટલે ચોરી કરવી, કે ચોરી કરવી એ ખરેખર ખૂબ જ ખરાબ વસ્તુ છે. ધ શોપકીપર માઇટ નોટ બી લુકિંગ એટ યુ. કે ભલે શોપકીપરનું ધ્યાન તારા પર ના હોય, બટ ડિસઓનેસ્ટી. ડિસઓનેસ્ટી મીન્સ અપ્રામાણિકતા. ઓનેસ્ટીનું ઓપોઝિટ છે, વિરુદ્ધાર્થી છે ડિસઓનેસ્ટી. ડિસ્ટ્રોઈઝ એટલે બગાડી નાખવું, બરબાદ કરી નાખવું. ફેઇથ ઇન પીપલ. ફેઇથ એટલે વિશ્વાસ, કે લોકોમાંથી વિશ્વાસને બગાડી નાખે છે, બરબાદ કરી નાખે છે. સો વન શુડ નેવર સ્ટીલ ઓર લાય. સ્ટીલ એટલે આપણે ફરીથી આવી ગયું ચોરી કરી, ક્યારેય ચોરી ના કરવી જોઈએ. એન્ડ લાય, LIE, લાય એટલે જૂઠ્ઠું બોલવું. લાયના બે અર્થ થાય છે, એક છે જૂઠ્ઠું બોલવું અને બીજું લાય એટલે પડ્યા રહેવું. બેડ પર કે સોફા પર આપણે પડ્યા રહીએ છીએ, ઊંઘતા નથી હોતા, નોટ સ્લીપ, પણ એમ જ પડ્યા હોય એને પણ લાય કહેવાય છે. રોઝી અન્ડરસ્ટુડ ધ વર્ડ્સ ઓફ હર મધર એન્ડ વેન્ટ બેક ટુ ધ શોપ ટુ રિટર્ન ધ ટોફીઝ ટુ ધ શોપકીપર. એને પોતાની ભૂલનો ખ્યાલ આવી ગયો, એટલે ફરીથી એ ટોફીસ જે છે એ દુકાનદારને આપવા ગઈ અને એણે કહ્યું કે આઈ એમ સોરી ફોર વોટ આઈ ડીડ. ધ શોપકીપર, ઇટ્સ ઓકે ડિયર, યુ આર અ ગુડ ગર્લ. કારણ કે રોઝી એ ખરેખર ચોર ન હતી, નાની બાળકી હતી. એને સાચું શું છે ખોટું શું છે ખબર ન હતી. નાના બાળકોને આવું કંઈક હોય તો લેવાની ઈચ્છા થઈ જાય, એટલે એને જ્યારે સમજાવવામાં આવી કે આવી રીતે લેવું એ સારી બાબત નથી, તો એણે જઈને માફી માંગી લીધી. તો આ એક પેસેજ છે ખાલી આપણને પાઠનો પરિચય કરાવવા માટે. તો આમાંથી આપણને પ્રશ્નો કે એવું પૂછાતું હોતું નથી. સો નેક્સ્ટ જોઈએ આપણે, કલેક્ટ સ્ટોરીઝ ઓફ ઇન્સિડન્ટ્સ ઓન ઇમ્પોર્ટન્સ ઓફ ઓનેસ્ટી એન્ડ શેર ધેમ ઇન ધ ક્લાસ. તો તમારે આવી કોઈક સ્ટોરીઝ કે ઇન્સિડન્ટ્સ એટલે કે બનાવ, ઇમ્પોર્ટન્સ ઓફ ઓનેસ્ટી, પ્રામાણિકતાનું મહત્ત્વ, એવા કોઈ પ્રસંગો કે વાર્તાઓ ખબર હોય તો એને તમારે કલેક્ટ કરવાનું છે અને ક્લાસમાં શેર કરવાનું છે, જે હમણાં આપણને શક્ય નથી. તો લેટ અસ સી નાઉ બી. રીડ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ઝુલુ ટ્રાઇબ. ઝુલુ ટ્રાઇબ એટલે આદિવાસી. દક્ષિણ આફ્રિકામાં વસતા આદિવાસીઓ જે છે એમને ઝુલુ તરીકે ઓળખાય છે. એમના વિશે અહીં નીચે ડિટેલ આપેલી છે, તમે જોઈ શકશો ટેબલમાં. તો અહીંયા આપ્યું છે, પહેલું છે લોકેશન એટલે જગ્યા. ક્વાઝુલુ, નેટલ પ્રોવિન્સ ઓફ સાઉથ આફ્રિકા. સાઉથ આફ્રિકામાં આવેલો પ્રદેશ છે ક્વાઝુલુ, એમાં એ લોકો રહે છે. પોપ્યુલેશન એટલે વસ્તી, 9.2 મિલિયન. 1 મિલિયન ઇઝ ઇક્વલ ટુ 10 લાખ. લેંગ્વેજ છે આઈસી ઝુલુ અને ઇંગ્લિશ. રિલિજન ધર્મ, મિક્સચર ઓફ ટ્રેડિશનલ બિલીફ્સ એન્ડ ક્રિશ્ચિયાનિટી. ટ્રેડિશનલ એટલે જે તે આદિવાસી હોય તે જે તે પોતાના પ્રદેશની પોતાની ટ્રેડિશનલ પરંપરાગત માન્યતાઓ હોય તો એને એ લોકો ફોલો કરતા હોય. અને ક્રિશ્ચિયાનિટી, ખ્રિસ્તી ધર્મને. રાઇટ્સનો અર્થ થાય ટ્રેડિશનલ સેરેમનીઝ. તેમાં છે બર્થ, જન્મ થાય ત્યારે. પ્યુબર્ટી એટલે જ્યારે મેચ્યોરિટી, શારીરિક પુખ્ત બને ત્યારે. મેરેજ, લગ્ન. અને ડેથ, મૃત્યુ. તો આવા પ્રસંગે પણ એવું એ લોકો ધાર્મિક રીતે સેલિબ્રેટ કરતા હોય છે. ક્લોધિંગ, પહેરવેશ. બીડ્સ, મણકાઓ. આપણે જોઈએ છે ઘણી વાર એ લોકો ખૂબ જ મણકાઓની માળાઓ પહેરી હોય, માથા પર બાંધ્યું હોય. આમાં ભેશુ, આ એક એમનો પોશાક છે, લેધરથી બનાવેલો.
goat skin band, બકરીના ચામડાથી બનાવેલા પટ્ટાઓ હોય. ઇસીડવાબા, એ લેધરનો સ્કર્ટ હોય છે. તો આવી બધી વસ્તુઓ એમના પહેરવેશમાં સમાવેશ થાય છે. ફૂડ, વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ, બોઇલ્ડ મીટ, બાફેલું માંસ, ગ્રેઇન્સ એન્ડ ઇન્સેક્ટ, જીવડાઓ અને ગ્રેઇન્સ એટલે અનાજ. તો આ બધા એમના ફૂડમાં સમાવેશ થાય છે. સ્પોર્ટ્સ, કઈ કઈ રમતો. સોકર એટલે આપણે જાણીએ છીએ કે ફૂટબોલ. સ્વિમિંગ, માફાકાથી, તો આ એક ત્યાંની ટ્રેડિશનલ રમત છે. ક્રાફ્ટ એન્ડ હોબીઝ, કલા કારીગરી અને શોખ. તો વીવિંગ, વણાટ કાર્ય. બીડ્સ વર્ક, મણકાથી કરવામાં આવતું કામ. ક્રાફ્ટ મેકિંગ, કલા કારીગરી, વાંસમાંથી લાકડાઓમાંથી સુશોભિત વસ્તુઓ બનાવી. અને પોટ્રી એટલે માટીમાંથી જુદી જુદી વસ્તુઓ બનાવી, એને પોટ્રી કહેવાય છે. નાઉ રાઇટ અબાઉટ ધ ઝુલુ ટ્રાઇબ. તો ઉપરના આ ટેબલમાં જે કોઈ માહિતી આપી છે એના પરથી હવે આપણે આ નીચેનો પેરેગ્રાફ લખવાનો છે. અને યુ કેન બિગિન લાઇક ધીસ. અહીંયા આપણને ઉદાહરણ તરીકે 2-3 સેન્ટેન્સીસ પણ આપ્યા છે. Zulu is a well-known African tribe. This tribe is mainly found in the KwaZulu-Natal province of South Africa. હવે આગળની લાઈન છે એ તમારે કમ્પ્લીટ કરવાની છે. તો તમે નોટબુકમાં પણ કમ્પ્લીટ કરી શકો.